गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 6 विषय संस्कृत। हवे आपणे पाठ 4 सुधी स्वाध्यायपोथी अने ચોપડીમાં ભણી ગયા। तो આપણે આજે પાઠ 5 છે હસ્તી હસ્તી હસ્તી। તો કે હાથી હાથી હાથી। હાથીનું જે દિવ્ય અલૌકિક સર્જન છે એ આ પાઠમાં કરવામાં આવ્યું છે કે હાથી છે દેખાવમાં કેવો હોય છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આપણે આ પાઠ સમજીશું અને તેનું ગુજરાતી ભાષાંતર લખીશું અને સ્વાધ્યાયપોથીમાં પૂરીશું। તો જોઈએ આ પાઠમાં શું કહેવા માંગે છે। હસ્તી એટલે કે હાથી। શું થાય? હાથી। તો પહેલાં આપણે શબ્દ સમજૂતી લખીશું। શબ્દાર્થ સૌપ્રથમ આપણે લખીશું હસ્તી। હસ્તી એટલે શું થાય? તો કે હાથી। ગુજરાતીમાં હાથી કહેવામાં આવે છે અને સંસ્કૃતમાં તેને હસ્તી કહેવામાં આવે છે। ગજ એટલે પણ હાથી જ થાય છે। સૃષ્ટિ સૃષ્ટિ એટલે શું થાય? તો કે સર્જન। દિવ્યા એટલે અદ્ભુત। દેવી એટલે અલૌકિક। કેવું થાય? અલૌકિક। હવે જોઈએ આગળ કદલી સદસી। તસ્ય એટલે તેની। હું લખું એ તમારે નોટબુકમાં લખવાના છે શબ્દાર્થ। તસ્ય એટલે તેની। કદલી સદસી। કદલી સદસી એટલે કે કેળ જેવી। શું છે? તો કે એની સૂંઢની વાત કરવામાં આવી છે। એ આપણે પાઠમાં આગળ ભણીશું। અત્યારે હું તમને શબ્દ સમજૂતી લખાવું છું, એ તમારે નોટબુકમાં લખવાની રહેશે। શુંડા એટલે શું થાય? તો કે સૂંઢ। સ્તંભ સમાના। સ્તંભ સમાના એટલે શું થાય? થાંભલા જેવા। સ્તંભ સમાના એટલે કે થાંભલા જેવા। પાદા એટલે તો પગ। પગ અને સુરપાકારો। સુરપાકારો એટલે કે સુપડા આકારના। કેના જેવા? તો કે સુપડા આકારના। કર્ણો એટલે કે કાનો। એવી જ રીતે આપણે બીજા વિભાગમાં પણ શબ્દ સમજૂતી સમજવાની છે। તો કર્ણો એટલે કાન અને હવે આવશે આગળ ધવલો। ધવલો એટલે શું થાય? તો કે સફેદ। થોડા અથવા સફેદ આપણે સફેદ લખીશું। હવે દીર્ઘો। દીર્ઘો એટલે શું થાય? તો કે લાંબા। દીર્ઘો એટલે લાંબા। પછી આગળ જોઈશું દંતો। દંતો એટલે તો તમને ખ્યાલ જ છે, એ તો જોતા જ ખ્યાલ આવી જાય શબ્દને શું કહેવા માંગે છે કે દંતો એટલે દાંત। કેટલીક શબ્દ સમજૂતી છે એ તમારે શેમાં લખવાની છે? તો કે નોટબુકમાં લખવાની રહેશે। તો જોઈશું આગળ હજી શબ્દ સમજૂતી થોડાક એવા શબ્દો છે એ હું તમને લખાવી દઉં। હવે અમુક શબ્દો છે લખાવાના। તો જોઈશું ભાંડાગારમ। ભાંડા
કારો મ એટલે ઘડા આકારનું. ઉદરમ એટલે શું થાય? પેટ. ઉન્નત બૃહમ ઉન્નત બૃહમ એટલે થાય ઊંચું અને વિશાળ. શરીરમ શરીર એટલે તો શરીર થાય ને પૂચ્છમ એટલે શું થાય? પૂંછડું. શું થશે? પૂંછડું. અલ્પમ તુચ્છમ અલ્પ એટલે કે મોટું વિશાળ. નાનકડું ના સોરી તુચ્છમ એટલે તો તુચ્છ જ થાય અને અલ્પમ એટલે નાનકડું. નાનકડું તુચ્છ. આ કેના માટે શબ્દ વપરાય તો કે હાથીના પૂંછડા માટે. અહો એટલે વાહ. અહા અહો અહા અહો ઓહા એટલે અરે વાહ કેવું અદ્ભુત પૂંછડું છે. એ આવશે પાઠમાં, હું તમને સમજાવીશ આગળ. વિચિત્ર એટલે કે અદ્ભુત અથવા સુંદર. અદ્ભુત અથવા સુંદર. એવી જ રીતે પર્વત સદસ્ય ગાત્રે. પર્વત સદસ્ય ગાત્રે એટલે શું થાય? પર્વત જેવા શરીરમાં. પર્વત જેવા શરીરમાં. સર્વસની નેત્રે. સરસપ સનિભ નેત્રે એટલે શું થાય? તો કે સરસવ જેવી બે આંખો. સરસવ જેવી બે આંખો. હવે જોઈએ થોડાક છે અમુક શબ્દો એવું તમને લખાવી દઉં. સરસવ જેવી બે આંખો. અને હવે જોઈશું કથમ. કથમ એટલે કેવા અથવા કેવો. અતિ બલવાન. અતિ બલવાન એટલે અત્યંત બળવાન. એશો એટલે આ. અને અંકુશ માત્રા તો અંકુશ માત્રાત એટલે કે કેવળ અંકુશથી. શેનાથી? તો કે ફક્ત અંકુશથી. અંકુશ એટલે શું થાય? તો જોઈએ. અંકુશ એટલે કે એક લોઢાનું એવું સાધન થાય. જોઈએ શું થાય? તો કે હાથીને આંકવાનું એક લોઢાનું સાધન. હાથીને આંકવાનું એક લોઢાનું સાધન. પિત્તો એટલે ડરેલું અથવા ગભરાયેલું. શું થાય?
તો કે ડરેલું અથવા ગભરાયેલું. જો વિદ્યાર્થી મિત્રો, તમારે આ શબ્દ સમજૂતી લખવાની છે નોટબુકમાં. પછી હું તમને આગળ પાઠ ચલાવીશ, એનું સૌ પ્રથમ ભાષાંતર લખાવીશ ગુજરાતી અને સંસ્કૃત બંને. એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. આ શબ્દ સમજૂતી છે એ તમે આને લખવાની નોટબુકમાં અને તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. તો હું તમને આગળ આ પાઠનું ભાષાંતર છે અને સંસ્કૃતમાં પણ તમને આગળ સંસ્કૃતમાં લખું અને ભાષાંતર સાઈડમાં લખું, એ બંને તમારે પાઠમાં નોટબુકમાં લખવાનું રહેશે. પહેલાં શબ્દ સમજૂતી લખવાની છે અને પછી સંસ્કૃત અને એની સામે ગુજરાતી ભાષાંતર. તો તમે આ ફોટાનો સ્ક્રીનશોટ પાડી લો, તો હું આગળ પાઠ તમને સમજાવું. હલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈશું પાઠનું સંસ્કૃત અહીંયા લખીશ અને ગુજરાતી પણ જોડે જોડે લખીશ. એ તમારે નોટબુકમાં લખવાનું રહેશે. જો જોઈએ પહેલાં આપણે સંસ્કૃત લખી જાઓ અને ગુજરાતી પણ હું જોડે જોડે લખતી જઈશ. હસતી હસતી હસતી, હસતી હસતી હસતી. એ હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ, દિવ્યા દેવી સૃષ્ટિ. તો જોઈએ હાથી, હવે અનુવાદ એટલે કે ગુજરાતી. હાથી હાથી હાથી. અદ્ભુત અને અલૌકિક. દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે અદ્ભુત અને અલૌકિક સર્જન છે. બીજું કદલી સદસી સુંડા. કદલી સદસી શુંડા. સ્તંભ સમાન પાદા. સ્તંભ સમાન પાદા. તો જોઈએ તે કેળ જેવી સૂંઢ. તે કેળ જેવી સૂંઢ. થાંભલા જેવા પગ. કેવા છે? થાંભલા જેવા પગ. પગો. સુપડાના આકારના કાન. સુપડા આકારના કાન અને થોડા અને લાંબા બે દાંત છે. ત્રીજું સુરપાકારો કર્ણો ધવલો દિનતો દરતા. થાંભલા જેવા સ્તંભપાન પાદા એટલે કે થાંભલા જેવા પગ. તો હવે ત્રીજું સુરપાકારો કર્ણો એટલે કે સુરપા આકારના કાન. સુરપાકારો કર્ણો. ધવલો દીર્ઘો દંતા એટલે સફેદ બે થોડા દાંત. સુપડા આકારના બે કાન. અનુવાદ. સુપડા
આકારના બે કાન અને ધોળા અને સફેદ બે દાંતો છે. ઉદરમ ભાંડાકારમ. ઉદર એટલે પેટ થાય. શું થાય? ઉદરમ ભાંડાકારમ. ઉન્નત બૃહત્ત છ શરીરમ એટલે કેવું ઊંચું શરીર છે. અલ્પતુચ્છ પૂછમ એટલે કે પૂંછડું કેવું તુચ્છ અને નાનકડું છે. અલ્પ તુચ્છ પૂછમ એટલે કે પૂંછડું કેવું તુચ્છ અને નાનું છે. વિચિત્ર એટલે કે અરે વાહ કેવું વિચિત્ર છે. હવે આપણે શું લખીશું અહીંયા? ગુજરાતી ભાષાંતર. તો જોઈએ, મેં કીધું કે ઉદરમ ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું પેટ છે. કેવું છે? ઘડા આકારનું. હાથીને જોઈએ તો તેનો આકાર ઘડા જેવો જ હોય છે. તો કે ઘડા આકારનું પેટ છે. ઊંચું અને વિશાળ શરીર છે. કેવું છે? ઊંચું અને વિશાળ એટલે કે મોટું. ઊંચું અને વિશાળ શરીર છે. અને પૂંછડું કેવું કહેવામાં આવ્યું છે? તો કે તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. કેવું છે? તેનું પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અરે વાહ કેવું અદ્ભુત છે. અરે વાહ કેવું અદ્ભુત છે. હવે જોઈશું આપણે લાસ્ટ ફકરો. પર્વતે સદસ્ય ગાત્રે. પર્વત સદસ્ય ગાત્રે. સરસપ સનીફ નેત્રે. કથમતી બલવાનો એશો. અંકુશ માત્રાદ ભીતો. અંકુશ માત્રાદ ભીતો. હવે આપણે આનું અનુવાદ, ગુજરાતી અનુવાદ જોઈશું. તો જોઈએ, પર્વત સમાન શરીરમાં એટલે કે પર્વત જેવા સમાન એટલે કે જેવા શરીરમાં સરસવ જેવી બે આંખો. કેવી? સરસવ જેવી બે આંખો છે. કેટલી છે? તો કે બે આંખો છે. હરેક મનુષ્ય, માનવ, પશુ પક્ષીઓ બધાને કેટલી આંખો? હરેક મનુષ્ય, પશુ બધાને, પશુ પક્ષીઓ બધાને બે આંખો હોય છે. તો કે હાથીની આંખો છે કેની સમાન છે? તો કે સરસવ સમાન કહી છે આ પાઠમાં. અત્યંત બળવાન એટલે કે શક્તિશાળી. અત્યંત બળવાન આ હાથી કેવળ અંકુશથી કેવો ડરે
છે. તો અત્યંત બળવાના હાથી શેનાથી ડરે છે? તો કે અંકુશથી ડરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ ભાષાંતર અને શબ્દ સમજૂતી મેં લખાવી એ તમારે સંપૂર્ણ નોટબુકમાં, સંસ્કૃતિ નોટબુકમાં હું તમને ભાષાંતર લખાવું છું એ તમારે એમાં જ લખવાનું રહેશે. તો જોઈએ, હું તમને એકવાર પાઠ સમજાવી દઉં. હસતી હસતી હસતી. હસતી એટલે મેં કહ્યું કે હાથી હાથી હાથી. દિવ્યા દેવી સૃષ્ટિ એટલે કે અદ્ભુત અને અલૌકિક સર્જન. કદલી સદસી સુંડા. સ્તંભ સમાન પાદા એટલે કે પગ. સ્તંભ સમાન એટલે કે થાંભલા જેવા. કદલી સદસી એટલે કેળ અને સુંડા એટલે સૂંઢ. તે કેળ જેવી છે કે કેળ જેવી સૂંઢ. શું છે કે તો કે સૂંઢને કેની જેવી દર્શાવી છે? તો કે કેળ જેવી. અને સ્તંભ સમાન પાદા તો કે પગ છે, પાદા એટલે કે પગ. પગને કેની સમાન દર્શાવ્યા છે? તો કે થાંભલા જેવા પગ. થાંભલાની સમાન એને પગ છે, હાથીના પગ છે દર્શાવ્યા છે. સુર્પાકારો કર્ણો ધવલો દીર્ઘો દંતા. તો કે સુર્પાકારો કર્ણો. સુર્પાકાર એટલે કે સુપડા જેવા અને કર્ણો એટલે કાન. તો કે કાનને કેની જોડે સરખાવ્યા છે? તો કે સુપડાની જેમ સરખાવ્યા છે. સુપડા સમાન. સુપડું એટલે તો ખબર જ છે તમને, બધાને ઘરે હોય જ છે. અને ધવલો દીર્ઘો દંતા એટલે કે એના ધોળા અને સફેદ બે દાંત આપણે દેખાઈ રહ્યા છે. ફોટામાં બી દેખાય છે. ઉદરમ ભાંડાકારમ. ભાંડાકારમ એટલે કે ઘડા આકારનું. ઉદરમ એટલે પેટ. ઉદર ભાંડાકારમ. ઉન્નત બૃહદ છ શરીરમ એટલે કે ઊંચું અને વિશાળ શરીર. અલ્પ તુચ્છ પૂછામ એટલે કે તેનું નાનકડું અને તુચ્છ છે. તેનું પૂંછડું શું છે? તેનું પૂંછડું કેવું છે? ઘડા આકારનું પેટ છે, ઉચ્ચ વિશાળ શરીર છે. તેનું નાનકડું અને તુચ્છ છે. તેનું પૂંછડું આવશે. શું આવશે? પૂંછડું નાનકડું અને તુચ્છ છે. અહો અહો વિચિત્રમ. અરે વાહ, કેવું અદ્ભુત છે. વિચિત્ર એટલે કે અદ્ભુત. પર્વત સદસ્ય ગાત્રે સહત સનેવ નેત્રે કથમતી બલવાન એશો અંકુશ માત્રાય ભીતો. પર્વત સદસ્ય ગાત્રે એટલે કે પર્વત જેવા શરીરમાં સરસવ જેવી બે આંખો છે. કેના જેવી છે? તો કે સરસવ જેવી બે આંખો છે. કથલમ બલવાન એશો અત્યંત બળવાન આ હાથી. અંકુશ માત્ર ભીતો. ભીતો એટલે કે ડરવું. કેનાથી ડરે છે? માત્ર અંકુશથી કેવો ડરે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠનું ગુજરાતી ભાષાંતર મેં જેવી રીતે લખ્યું, સંસ્કૃત એની નીચે ગુજરાતી, સંસ્કૃત એની નીચે ગુજરાતી, એવું તમારે કેમાં લખવાનું? તો કે નોટબુકમાં લખવાનું રહેશે. અને શબ્દ સમજૂતી છે મેં આગળ લખાવી, એ પણ તમારે નોટબુકમાં લખવાની રહેશે.